જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો આપને હું ષઠ્ઠીલા એકાદશીની કથા મહાત્મય અને તે ક્યારે કરવાની છે તેના વિશે જણાવું છું. તો મિત્રો, આ વખતે ષઠ્ઠીલા એકાદશી અને ઉત્તરાયણનો મહાસંયોગ બને છે. તો એકાદશીનું વ્રત શક્ય બને ત્યાં સુધી ચોક્કસથી કરવું. આમ પણ આપણે ઉત્તરાયણ, જેને મકર સંક્રાંતિ પણ કહેવાય છે, તો તે દિવસે દાન, ધ્યાન, તર્પણ વગેરેનું મહાત્મય કહ્યું છે. અને તલનું દાન પણ ઉત્તરાયણના દિવસે કરતા હોઈએ છીએ. તો ખાસ વાત તો એ છે કે આ વખતે જે ષઠ્ઠીલા એકાદશી છે તેમાં પણ તલના દાનનું ખૂબ જ મહત્ત્વ છે. તેથી આ દિવસે શક્ય બને તેટલું તલનું દાન, તર્પણ, સ્નાન, હવન, અન્ય રીતે તલનો પણ ઉપયોગ કરવાનું મહાત્મય હોય છે. તો આપણા શાસ્ત્રોમાં વ્રતોમાં એકાદશીને વ્રતનો રાજા કહેવામાં આવે છે, કારણ કે તે સ્વયં શ્રીહરિના અંગમાંથી પ્રગટ થઈ છે. તેથી શ્રીહરિને તો બહાલી જ છે. સ્વયં ભગવાને પોતાના જ મુખથી કહ્યું છે કે જે એકાદશીનું વ્રત કરશે તેને સર્વ સિદ્ધિઓ તેમજ દાન, વૈભવ અને મોક્ષ સ્વયં ભગવાન શ્રીહરિ પ્રદાન કરે છે. તેથી સનાતનીય તો એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. દરેક એકાદશીને તેનું આગવું મહાત્મય છે, માટે દરેક એકાદશી મહત્ત્વની જ છે. આપણે જાણીએ છીએ કે આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે આપણે તેમને એકાદશી કરી તેનું પુણ્ય અર્પણ કરતા હોઈએ છીએ. આજે સમય પ્રમાણે કદાચ આજની પેઢીઓ જાણતી હોય કે નહીં, પરંતુ આપણા વડીલો તો ગામડામાં જો કોઈ શેરીનું કૂતરું પણ મરી જાય તો તેને પણ એકાદશીનું પુણ્ય અર્પણ કરતા. ઘરમાં પાલતું પશુ મરી જાય તો તેની પાછળ પણ આપણા વડીલો એકાદશી કરી તેનું પુણ્ય તુલસી ક્યારે એ જીવને અર્પણ કરતા. આજે પણ ગામડામાં તો આ બધું ચાલે જ છે, પરંતુ નવી પેઢીને કદાચ ખબર હોય કે ના હોય. તો આમ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે. એકાદશીનો ઉપવાસ આપણાથી જેમ થઈ શકે તેવી રીતે કરવો. નકોરડો પણ કરી શકાય, એક ટાઈમ ભોજન લઈને કરી શકાય, ફળ ફળાદી લઈને કરી શકાય. તો શરીર જે રીતે સાથ આપે તે રીતે ઉપવાસ કરવો. અને કદાચ ઉપવાસ ના થાય તો શ્રદ્ધાથી હરિભજન, સત્સંગ, વાંચન, શાસ્ત્રોનું વાંચન આવું બધું પણ કરી શકાય. અને રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. અને ભગવાનને જો મૂર્તિ હોય, લાલજીની મૂર્તિ હોય, અથવા તમે જે ભગવાનને માનતા હોય, સ્વામિનારાયણ ભગવાન, તો તેનું ચંદનથી, તુલસીપત્રથી, પુષ્પોથી પૂજા કરવી. અને શ્રદ્ધાથી તલ ખાંડ છે, તલ ગોળ છે, અથવા તલના લાડુ છે, જે પણ આપણી પાસે હોય તે ભગવાનને કાલે ચોક્કસથી ધરાવવું. તો આમ તલનો પ્રસાદ ધરાવવાનું મહાત્મય છે. આપણે સંસારીઓ છીએ તો જેટલું થાય તેટલું કરવું, થોડું પણ શ્રદ્ધાથી કરવું. અને ભગવાન તો આપણી બધી જ ભૂલો સંસારીઓની માફ કરે છે, પરંતુ એનો મતલબ એ નહીં કે જાણી જોઈને ભૂલો કરવી, પરંતુ બને એટલું શ્રદ્ધાથી યથાશક્તિ કરીએ તેવી રીતે કરી શકાય. તો ચાલો હવે એકાદશી ક્યારે કરવાની રહેશે તેના વિશે જાણીએ. તો એકાદશી મિત્રો ચાલુ થાય છે 13 જાન્યુઆરી એટલે કે મંગળવાર બપોરે 3:15 સવા 3ની આસપાસ, અને પૂરી થાય છે 14 જાન્યુઆરી બુધવારે સાંજે 5:50 આસપાસ. તો પછી એકાદશીનો ઉપવાસ આપણે પારણા જેને કહીએ છીએ કે સવારે ક્યારે છોડવાનો રહેશે, તો પારણા 16 જાન્યુઆરી ગુરુવારે સવારે 7:15 લઈને 9:30 સુધીમાં પારણા કરવામાં રહેશે. આપણે જાણીએ છીએ તેમ બને ત્યાં સુધી પારણામાં ચણાના લોટનું કશું પણ લઈને કરીએ તો વધારે સારું. તો ચાલો હવે એકાદશીની કથા સાંભળીએ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. રાધે કૃષ્ણ. યુધિષ્ઠિરે કૃષ્ણ ભગવાનને પૂછ્યું, હે કૃપાનિધિ, પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ તેમજ તેનું મહાત્મય કૃપા કરીને જણાવો. ત્યારે કૃષ્ણ ભગવાન બોલ્યા, હે કુંતી પુત્ર, પોષ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી એકાદશી
સટતિલા નામથી પ્રખ્યાત છે. તે બધા જ પાપોનો નાશ કરનારી છે. મુનિ પુલસ્તે એની જે પાપહારિણી કથા દાલભ્યને કહી હતી તે હું તમને સંભળાવું છું, તો સાંભળો. દાલભ્ય પૂછ્યું, હે બ્રહ્મ, મૃત્યુલોકમાં આવેલ પ્રાણીઓ પાપ કર્મ કરે છે અને એમને નરકમાં ન જવું પડે એના માટે સૌથી સારો અને સરળ ઉપાય કયો છે? ત્યારે પુલસ્તજી બોલ્યા, હે મહાનામ, પોષ મહિનો આવે ત્યારે મનુષ્યોએ સ્નાનાદિથી પવિત્ર થઈ ઇન્દ્રિય પર સંયમ રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ. ભગવાન શ્રીહરિનું સ્મરણ કરી પાણીથી પગ ધોઈ જમીન પર પડેલ છાણનો સંગ્રહ કરવો. એમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવવા. પછી પોષ મહિનામાં જ્યારે કપાસ, આદ્રા કે મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો અને શ્રીહરિની પૂજા કરવી. પૂજામાં કંઈ પણ ભૂલ થાય તો શ્રી કૃષ્ણનું નામ લેવું. રાત્રે જાગરણ અને હોમ કરવો. ત્યારબાદ કૃષ્ણ નામ જપ કરતાં કરતાં કોળું, નાળિયેર અથવા બીજોરાથી કૃષ્ણ ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી અને અર્ધ્ય આપવું. બીજી બધી સામગ્રીના અભાવમાં 100 સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ધ્યનું દાન કરી શકાય છે. અર્ધ્યનો મંત્ર આ પ્રમાણે છે: હે કૃષ્ણ ભગવાન, હે દયાના સાગર, હે કૃપાનિધિ, આપ ઘણા દયાળુ છો. અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ તો આશ્રયદાતા બનો. અમો સંસાર સાગરમાં ડૂબી રહ્યા છીએ. આપ અમારા પર પ્રસન્ન થાઓ. આપને નમસ્કાર છે. મેં આપેલ અર્ધને આપ લક્ષ્મીજી સાથે સ્વીકારો. ત્યારબાદ બ્રાહ્મણ અથવા કોઈ યોગ્ય સાધુ સંતની પૂજા કરવી અને તેને છત્રી, પગરખા અને વસ્ત્રોનું દાન કરવું. દાન કરતી વખતે એવું કહો કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ ભગવાન મારા પર પ્રસન્ન થાઓ, મારું દુઃખ, દારિદ્ર્ય મિટાવો. ત્યારબાદ વિદ્વાન પુરુષને તલથી ભરેલ પાત્રનું દાન કરવું જોઈએ. એ પછી તલ વાવવાથી તેમની જેટલી શાખા ઉત્પન્ન થાય છે એટલા 1000 વર્ષો સુધી એ સ્વર્ગલોકમાં વાસ કરે છે. તલથી સ્નાન કરવું, હોમ કરવું, તલનું ઉપટન કરવું, તલ મિશ્રિત પાણી પીવું, ભોજનમાં પણ તલનો ઉપયોગ કરવો. હે નૃપશ્રેષ્ઠ, આ એકાદશીનું મહાત્મય મેં નારદજીને કહ્યું હતું, કારણ કે આ એકાદશીમાં મારી પૂજા થતી હોવાથી નારદજી મારી પાસે આવ્યા હતા અને મેં તેમને આંખે જોયેલ કથા સંભળાવી હતી. એક બ્રાહ્મણી હતી. તે ચંદ્રાયણનું વ્રત કરતી હતી. વ્રત કરતાં કરતાં તે દુબળી થઈ ગઈ. વ્રતના પ્રભાવથી તેના દરેક પાપો નષ્ટ થઈ ગયા. મેં વિચાર કર્યો કે હવે તો તે મરવાની છે, સ્વર્ગમાં જરૂર જશે, પણ ખાલી હાથે, કેમ કે તેણે કોઈ દાન કર્યું ન હતું. હું જઈને તેની પાસે કોઈ દાન માગી લાવું, જેથી કરીને સ્વર્ગમાં તેનું કંઈ ભલું થાય. હું ભિખારીનું રૂપ ધારણ કરી મૃત્યુલોકમાં આવ્યો. બ્રાહ્મણી પાસે ભિક્ષાની માંગણી કરી. એણે મને મૃત્યુપિંડ આપી દીધો. થોડા દિવસ પછી તેણે પ્રાણ ત્યાગી દીધા. વ્રતના પ્રભાવથી સ્વર્ગમાં ગઈ અને ત્યાં પણ તેને પણ મૃત્યુપિંડ જ જોયો. બીજી કોઈ વસ્તુ એને દેખાઈ જ નહીં. પોતાનું બગડેલું ઘર તે જોઈ ન શકી. આથી તે મારા નામનો પુકાર કરી મારા ચરણમાં આવી અને કહેવા લાગી, હે પ્રભુ, આપ સારા ફળદાતા છો. મારા ચંદ્રાયણ વ્રતનું ફળ નિષ્ફળ કરી નાખ્યું. મેં તેને જવાબ આપ્યો, જે વ્રત તે કર્યા છે તે પાપોને બાળીને તને સ્વર્ગમાં લઈ આવ્યા છે અને જે તે મને દાનમાં આપેલ એ તમને પ્રાપ્ત થઈ રહ્યું છે. બ્રાહ્મણી બોલી, આ દારિદ્ર્ય હવે કેમ કરીને મિટાવવું? મને કંઈ રસ્તો સૂઝાવો. ત્યારે ભગવાને કહ્યું, તમને દેવકન્યા જોવાને આવશે. તમે દ્વાર બંધ રાખજો અને કહેજો કે પહેલાં સટતિલા એકાદશીનું મહાત્મય મને સંભળાવો. બ્રાહ્મણી પોતાના ભવનમાં આવી બારણું બંધ કરી દીધું. દેવકન્યા દર્શન કરવા માટે આવી અને કહ્યું, બારણું ઉઘાડો અને મને તમારું મોં દેખાડો. બ્રાહ્મણી તરત જ બોલી, પહેલાં મને સટતિલા એકાદશીનું મહાત્મય સંભળાવો. ત્યારે દેવકન્યા બોલી, બગડેલા ભાગ્યને સુધારવાવાળી સટતિલા એકાદશી છે. ગૌ હત્યા, બ્રાહ્મણ હત્યા વગેરે મહાપાપો કરવાવાળાને પણ મુક્ત કરી દે છે. દ્વાર ખોલ્યું તો મૃત્યુપિંડની કેરી બની ગઈ અને જ્યારે વ્રત કર્યું ત્યારે આખા ભવનમાં નંદનવનની વિભૂતિઓ પ્રગટ થઈ. આ વ્રતમાં માત્ર એક જ વસ્તુનું દાન કરવાથી 1000 વર્ષ સુધી વ્રત ધારકને સ્વર્ગમાં જગ્યા મળે છે. તો આ હતું સટતિલા કથા અને તેનું મહાત્મય. જય શ્રી કૃષ્ણ મિત્રો.
જો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસથી લખજો. જય શ્રી કૃષ્ણ.